ગીતાજીમાં કર્મયોગના છે. 6 અધ્યાય ગીતાજીમાં ભક્તિ યોગના છે અને 6 અધ્યાય ગીતાજીમાં જ્ઞાન યોગના છે. એમ 6 તેરી અને 18 દરેક અધ્યાયના નામ અલગ અલગ હોવા છતાં બધા અધ્યાયની પાછળ યોગ એવો શબ્દ લાગે છે. અર્જુન વિષાદ યોગ, પછી સાંખ્ય યોગ, પછી કર્મ યોગ, એમ દરેક અધ્યાયનું નામ અને પાછળ યોગ. યોગ તો 18 અધ્યાયમાં લાગે છે. અમે બેન અમારા બે એમ કરતા બધાને આવડે છે, પણ બેનો એક કરતા નથી આવડતો. મહાપુરુષો છે એ બેનો એક કરતા શીખવાડે છે. કેમ કે બ્રહ્મવેતા છે. બ્રહ્મ એટલે ઈશ્વર, વેતા એટલે જાણનાર. ઈશ્વરને જાણનાર, કારણ કે પિંડ અને બ્રહ્માંડે રચના એક કરી છે. જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે. જેમ કોઈ ઠેકાણે આપણે જમીન લઈએ અને પછી આપણે કોન્ટ્રાક્ટરને ગોતીએ, કોન્ટ્રાક્ટર એમ કે પણ આર્કિટેક્ટને તમે તમારો ધંધો આ તે બધું બતાવો, એટલે એ તમને પ્લાન, એલિવેશન, એન્ડ વ્યૂ, સાઈડ વ્યૂ કરીને બતાવે. કેટલા માળ કરવા છે, કઈ રીતનું ચણતર કરવું છે, પછી કોન્ટ્રાક્ટર એનો ભાવ કહે. એકબીજાના અનુકૂળ આવે તો આગળ વધે અને ખોદકામ ચાલુ થાય, પાયો ખોદાય. તો આર્કિટેક્ટે જે ફેરો પેપર ઉપર એમોનિયા ગેસ રાખી અને ડબલામાં પ્રિન્ટ કાઢી હોય, એમાં બેડરૂમ હોય, ડ્રોઈંગ રૂમ હોય, કિચન રૂમ હોય, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, લિફ્ટ, આ તે બધું, અગાસી, ધાબુ બધું હોય. પણ એ કાગળ છે. જે મકાન બનવાનું છે એનું નાનું સ્વરૂપ છે. તમે કોઈ વાર સોમનાથ જવાનું થાય તો એ અંદર ઘરો ત્યાં સોમનાથનો પ્લાન આમ મૂક્યો હોય, એમાં ઓયડા બોયડા બધું હોય, પણ જવાય ને અંદર. કેમ કે નાની નાની જગ્યા હોય. આપણા બાપનું શુક્ર એટલે વિરજ અને આપણી માતાનું રજ. એ બેના યોગે કરી અને માતાના પેટમાં આપણું શરીર 9 મહિને બને છે. આત્માને ત્રિગુણી માયાનો દેહ કહેવાતો નથી, પણ શરીરને ત્રિગુણી માયાનો દેહ કહેવાય છે. કારણ કે દેહ છે એ 5 તત્વોનું મિક્સિંગ છે. જે ઊંધિયું છે એ એક જ શાક હોય તો એને કોઈ ઊંધિયું ના કહે, પણ બધા શાક જ્યારે એમાં મિક્સ થાય તો એને ઊંધિયું કહે. એમ આપણું શરીર છે એ 5 તત્વોનું બનેલું છે. આકાશ, વાયુ, તેજ, યા અગ્નિ, જળ અને પૃથ્વી, આ 5 તત્વોનું આ શરીર બનેલું છે. પણ તો આપણે તો માનવ દેહધારી છીએ, એટલે આપણને વિચાર આવે કે 5 તત્વોને કોને બનાવ્યા છે? તો એ 5 તત્વોને બનાવનાર 3 ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ભાઈ આખો અધ્યાય બોલ્યા, એમાં 3 તપ આવ્યા, 3 દાન આપ્યા, 3 ધ્યાન આપ્યા,
3 યોગ આપ્યા, 3 આહાર આપ્યા, બધું 3. તો એ જે 3 છે એ 3 ગુણ છે. અને જે માયા છે, ગુણ છે એને 5 તત્વો બનાવ્યા છે. અને 2 માયા છે, એક વિદ્યા માયા અને એક અવિદ્યા માયા. એને આ 3 ગુણ બનાવ્યા છે. તો એ માયા કેવી છે કે 3 ગુણ જે છે ત્રિગુણી માયા. જબ લગી કાયા તબ લગી માયા. જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી માયા છે. આમ તો માયા એક સપનાના ખેલ સમાન છે. મંદિર કેરા બૈના માળિયા ચિત્રો ભાગ ચિતારે. એવો ભરમ દેખી જીવ ભડકો. વાઘ એ કિસમિસ ખાવે, રામ માયા મૂળે નાહી. મૂળમાં માયા નથી, પણ દેહ ત્રિગુણી માયાનું બંધારણ છે. અને આત્મા બંધારણથી બહાર છે. હું બોલું એમ બોલજો. સર્વ અવસ્થાને વિશે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. ન્યારો સદા જણાય. સર્વ અવસ્થાની વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય. પ્રગટ રૂપ ચૈતન્યમય. એ અંધાણ સદાય. એ દાણ સદાય. કોઈ સંયોગોથી નહીં. કોઈ યોગથી નહીં. જેની ઉત્પત્તિ થાય. જેની ઉત્પત્તિ થાય. નાશ ન તેનો કોઈમાં. નાશ ન તેનો કોઈમાં. તેથી નિત્ય સદાય. તેથી નિત્ય સદાય. મનુષ્ય દેહ દેવતાઓ ઈચ્છે છે. એનો અર્થ એ થયો કે દેવતાઓને મનુષ્ય દેહ મળ્યો નથી, આપણને મળ્યો છે. દેવો કંઈક ઈચ્છે છે એટલે એમાં કંઈક રહસ્ય છે. કાયા માયાનો આ ખેલ છે ખોટો. માયાનો આ ખેલ છે ખોટો. કાયા પાણીનો પરપોટો. કાયા પાણીનો પરપોટો. ક્યારે ફૂટે કોઈ નવ જાણે. જરાક તું સમજતો જા. આવ્યો છો તું આ સંસારે. સફળ જન્મ તું કરતો જા. ક્યારે ફૂટે કોઈ ન જાણે. જરાક તું સમજતો જા. આવ્યો છો તું આ સંસારે. સફળ જન્મ તું કરતો જા. તો જેમ કોઈ જાળવું હોય રેસકોર્સ પાસે ભોલાભાઈની શ્રેષ્ઠ સોસાયટી છે, જ્યાં રક્ત બેંક છે, બ્લડ બેંક છે, અને ઓલો આઈસ્ક્રીમ મારો એક છે. એ સોસાયટીમાં એક
બીટી ત્રિવેદી કરીને IAS ઓફિસર રહેતા હતા. એની લેડીની હારે એને હર્ષવર્ધન નામનો દીકરો હતો અને એના વાઈફ હતા. અને એને દીકરી હતી, એનું નામ સાત્વિકી પાડ્યું હતું. ભલાભાઈની સામે જ રહેતા. એને લીમડાની ગળોને એક ઝાડ ઉપર ચડાવી દે. ગળો એટલે વેલ. અને એ ઝાડ ઉપર ચડી ગઈ. ચડી તો ગઈ, પણ પછી છેડના ઘરથી રોડ ઉપર ઇલેક્ટ્રિકનો તાર હોય ત્યાં વીંટાઈ ગઈ. અંતે એને કપાવી પડી. ફોન કરે IAS ઓફિસર એટલે આવવું પડે, ગમે એ હોય ને. આપણા શરીરને પણ માયારૂપી વેલ વળગેલી છે. જબ લગી કાયા તબ લગી માયા. દેહાધ્યાસ છોડો તો તમને માયા કાંઈ કરે નહીં, પણ શરીરનો ફેરફાર એ તમારો ફેરફાર નથી. એ તમે ક્યારે પાકું કરી લેશો? શરીર જાડું થાય એટલે બધા એમ કહેવા માંડે તમને કે હમણાં ઘી બહુ ખારું લાગે છે, અડદિયા ખુદ ખૂબ ખાધા લાગે છે, શેરકડા દૂધ પીધા લાગે છે, કાંઠાના ઘઉંની રોટલી એકદમ ચૂલે રાંધીને ખાધી લાગે છે, દહીં દૂધ છાશ આ તે શરીર તમારું જામી ગયું. એટલે બધાય નક્કી શરીર કરાવે, પણ આ ગાંધીપતિ હોય એ તમને નક્કી શરીર ના કરાવે. શરીર છે એ આત્મદેવને રહેવાનું ઘર છે. 33 કરોડ દેવતા શરીરમાં છે, પણ આત્મદેવ સૌથી આગેવાન દેવ છે. અને 999માં આ શરીરમાં આત્મદેવની આણ વર્તાઈ રહી છે. તો શરીર જાડું થાય, શરીર પાતળું થાય, શરીર લાંબુ થાય, શરીર ટૂંકું થાય, શરીર કાળું થાય, શરીર ગોરું થાય. હું એમ કહેવા માગું છું કે આ શરીરમાં બદલાવ ફેરફાર થયા કરે છે. જે ફરવાવાળું છે એની અંદર ફરિયાદ છે. આ ચરખાની કોઈ આશ કરશો નહીં, ચરખો નહીં રે હરકો. આ કોને બનાવ્યો પવન ચરખો? નૂરતે સુરતે નિરખો, આના ઘડનારાને પરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? સાધન હોય તો સાધનને કોઈ ચલાવવાળો હોય. ચલાવવાનો સાધનથી અલગ હોય. ભલે તમે તમારા સ્કૂટર પર બેઠા હો, લીવર દો, આ તે ફાસ્ટ કરો, ધીમું કરો, ડીમફોલ કરો, ઓટો સ્ટાર્ટ કરો, બ્રેક મારો, પેટ્રોલ પુરાવો, હવા પુરાવો, અને તમે એ સાધનથી અલગ છો. સાધન તમને ઓળખે નહીં. એમાં શરીર છે એ સાધન છે. અને એમાં આપણે ખંડિત સુખ તો માણી છીએ સાધનના માધ્યમ દ્વારા, પણ આપણે અખંડ સુખને માણવાનું છે. અખંડ સુખ એટલે કાયમ ટકે એવું. જગતના લોકો નથી સમજતા, એટલે એનો જન્મારો ખંડિત સુખમાં પાસ થઈ જાય છે. 50, 50, 100 વર્ષનું આયુષ્ય એમાં ખાઈ લીધું, પી લીધું, હોઈ ગયા, જાયગા, ધંધો કર્યો, પૈસા ભેગા કર્યા, ઘર કર્યું, વાડીઓ લીધી, જમીન લીધી, બેંક બેલેન્સ કર્યું, વળી પાછા એનું રીધમ રોજે રોજ એકની એકાએ સાયકલ, રોજે રોજ ખાધું પીધું, ખાધું પીધું, ખાધું પીધું, આહાર, ભય, મૈથુન અને નિંદ્રા એ દરેક યોનિમાં પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે. સત્સંગ દુર્લભ છે. નામ જ સત્સંગ. બધા સંગ તમે કરેલા છે,
અને એ વાણી દ્વારા તમે પેશ કરો છો. પણ જ્યારે તમે સત્સંગ કરશો ત્યારે તમારી બોલતી બંધ થઈ જશે. તમે એ સુખને માણી શકો પણ તમે કોઈને કહી ના શકો કે સત્સંગનું સુખ આવું એમ. જો જાને વહી પહેચાને बात कही नहीं जाओ गूंगा गुड़ स्वाद क्या बखाने. वो तो समझ समझ मुस्कावत है. नहीं मिलती कोई बात वेदन में. वेद कहे सब भेद ही है. તો આવી આ વાત છે. કબીર સાહેબ એક ભજન નાખ્યું છે. વેલનું કામ શું કે જે ઝાડ આરે તમે ગોઠો એ ઝાડને આખી વીંટાઈ જાય. એમાં કાયા છે મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. આ ઝાડવું છે અને એમાં ઈચ્છા એ માયા, કાર્યકારણી માયા, મારું તારું એ માયા એ આને વળગેલી છે. જબ લગી કાયા તબ લગી માયા. કબીર સાહેબ કહે છે સંતો ભાઈ માયા તજી ન જાય. હે સંતો ભાઈ, ચાલુ લોકાલિટીના માણસો નથી કીધું, સંતોને કીધું છે. કેમ કે સંતો સમજી ગયા. હે સંતો ભાઈ માયા તજી ન જાય. એ તજી નહીં શકાય. કબીર સાહેબ ભાઈ બ્યુટી પાર્લરમાંથી નીકળી અને આવી એટલે કબીર સાહેબ કહે કે ઠગીની ક્यों નહીં ના ઝમકાવે તેરે હાથ કબીરો નહીં આવે. હા, એ કબીર સાહેબ કહે છે કે માયા મહા ઠગની હમ જાની. માયા છે એ મહા ઠગીની છે. એટલે આ શરીરને એવડી વળગેલી છે, તજી ન શકાય. કેવી રીતે? તો કે જેમ કોઈ વેલ વૃક્ષ એટલે ઝાડ એને લપેટાયેલી હોય એમ સંતો ભાઈ માયા તજી ન જાય. જેમ વેલી વૃક્ષ લપટાય. હા જોઈ ન દો. મારું પીવું મારું પીવું પાણી. બેમાં પેલો દાખલો જે છે નજર તમાશા દેખ્યા ચાહીએ. આ આંખ રહી ને એના તમાશો જોવો ગમે છે. એમાં એનો એટલો રાજીપો કે ન પૂછો વાત. નજર તમાશા દેખ્યા ચાહીએ. અને મારી પાસે જે આ 32 દાસની અંદર જે જીવ છે એનું નામ રસના છે. એ રસના કો રસ ભાવે. હે રસના કો રસ ભાવે. રસના એટલે જીવ, એને રસ બહુ ભાવે. એમ થાય હજી દે તો સારું, હજી દે તો સારું. સવારે મરું ને તો હું જ મરું એવી તબિયત ખરાબ હતી. એક વાત કરું છું. હા, બપોરે જમવાનું આવ્યું લગ્નનું દામજીભાઈ ત્યાંથી, કાચવાળો રમેશ છે ત્યાંથી. તો એક વાટકીમાં રસ માધુરી હતી અને એક હલવો હતો દૂધીનો, પૂરી હતી, ઊંધિયું હતું, ઢોકળા હતા અને રોટલી હતી, દાળ ભાત હતા. પંજાબી હતું પણ એ તો મને ભાવે નહીં.
મેં નહોતો લીધો. પછી ભેળ હતી, ભેળ ચાઇનીઝ પેન. ચાઇનીઝ ભેળ હતી એવું બધું હતું. હવે વિચાર કરો, સવારે મરવા પડ્યો હતો. મને બધા સુઈ ગયા એટલે ઊંઘ નહોતી આવી, ખોટું તો. હા, એટલે ઊભો થયો. બે નક્કી કર્યું પડીશ નહીં, એટલે ઊભો થઈ અને આવડા આમીને પલંગે સૂતો હતો અને ઓલો અહીં હોઈ ગયો. અને પછી આ તપાસ કરી કે ઓલું પીળું પીળું જે કીડો હોય ને પી જાવ. આ લાલચુના પેટનો જો આ. હા, એવું ન હોય. હા, અને હલવો હોય ને દૂધનો ખાઈ લઉં. જો આ રસનાકુ રસ ભાવે. એવું ન હોય કૃષ્ણ. હા બેટા, હું તો જેમ છે ભલે નહીં, એ તો ખાવાની તો ઈચ્છા મારી થાય. ઉઘાડું કરું પછી તારું કરતો ખાવાની તો હતો. ઈચ્છા થાય ને. હું મારું ઉઘાડું કરું છું. પછી કૃષ્ણ, હા, પછી અમને તો ખબર નથી તું. તને ખબર ન હોય, કોઈને અવાજ ન કરું કાંઈ. ધીમે ધીમે ફ્રીજ ખોલ્યું, જોયું તપાસ્યું, એ ડબ્બો હતો આખા આથેલા મરચા. ઓહો. પણ એ કાંઈ થોડા ખવાય, હરસ થઈ જાય ખાય તો. એ ન ખવાય. આથેલા મરચાનો ડબ્બો આખો ભરેલો બસ. અને જોયું બધું. મેં તો આ મારા મયુરિયાએ બાવા આવ્યા હોય દઈ દીધું બધું. કાંઈ નાખ્યું નહીં. ઝાકડો ખોલ્યો છે એ કોરો થાક, કાંઈ નમરે. કાંઈ ન મળે કૃષ્ણ. કાંઈ હતું જ નહીં, વધવાનું ન દીધું. હા બધું પૂરું કરી દીધું. હા, આ હું મારી વાત કરું છું હા, કૃષ્ણ. કે આ બીજાને ઉપદેશ દેવામાં પાવરજીનો આરોગ્ય. અને જોવો તમે આ બધાયને નક્ષ. ભાવતું જ હોય. હા કોઈ છે ને કોઈને ન ભાવતું હોય, બધાયને જે ભાવતું હોય એ ખાતા જ હોય. હા, ભલે પણ તોય એ ભલે ઢાંકણો પૂરો કરે, માર તો ઉઘાડું કરી દેવું પડે બેટા. હા, એ તો તારું ગમતું કે કઈ ઉપાધિ સાથે ભલે જ મારે ખરાબ લાગી જ ને. કાંઈ ખરાબ ન હા, લાગે, બસ. ભૂખણ લાગે જ ગઈ છે. એવું કાંઈ ન હવે લાગે. આપણે જોયું ન હોય તો એવું જ હોય ને ભાઈ. ના, આપણે કેદી ખાવા મળે વરાનું હા, હે. હા. આ હમણાં આને સુટીના લગ્ન રાત્રિથી. ના બેટા, આ મરી ગયા એ દાળ ભાત ભેગા દીધા ને ન ફાવ્યું મને. હા, આ મરી ગયા એ દાળ ભાત ભેગા દીધા ને એ મને ન ફાવ્યું. દાળે છોડી જોડે ભાગે મને હેઠા જેવું લાગે એટલે હું ન ખાવું પડે. અને છાશ કે લેતા આવ્યા છો ઘડો બળો કાંઈક તો ભર દઉં. છાશ તો કરવી છે. માખણ લાવો ને. પણ મારો ચૂડો કે ગોર્ધન મેં માથે ઉભા રહીને બધું કરાવ્યું હોય કે માથે ઉભા રહીને કરાવ્યું. અને આ ઠેઠમાં રઘુરાની ગયો તો અહીંયા જે મુખ્ય ચીજ ભૂલતા આવ્યા. રોટલી તો આવી જ નહીં. અને ગાયની જીભ જેવું નાન કહે ને નાન. હા, એ ગાયની જીભ જેવું લાંબુ હોય. એ ચવડના પેટનું ઓલો આમ ખેંચે ને સામે પગે એટલું થાય. હવે એ ચાવી ન હગાય એ પેટમાં શું કરે, દેખાડા કરે ને બાંધે અંદર પેટમાં હોય કે. એક વાત છે, હવે એ લોકો ભૂલી ગયા. અને એકવાર તો આની ઘરવાળીએ જમવાનું કીધું, હવે તો રાહ જોઈને થાકી ગયા. અને આવ્યું જ નહીં આની ઘરવાળીએ. અત્યારે ગોઠણની સાહેબ બિચારી એના ગુણ ગવાય ત્યારે ભગવાન છે, પણ અવગુણે ગવાય. એ તો હા ભૂલી જ ગયા કાંઈ પટાપટમાં મૂક્યા ચાહીએ. અને રસને આખું રસ ભાવે. કંટાળો નથી આવતો ને જરાય નહીં તો કૃષ્ણ. બંધ કરી દઉં, મારે લવાડ કૂટવાનું બંધ કરી દઉં. બીસો થાય ભાઈ. તમે કાંઈ કરો હાલ. ના ના, ગોધનભાઈ પાકો કરી આવ્યો એ કરે. કાંઈ પાકું કરી દીધું. રસ નાખું રસ ભાવે. ચંચળ કો નિશ્ચળ કરી માને. ફૂલ કરતા નહીં. જે વાઇબ્રેશન વાળું હોય ને એને નિશ્ચય ન કરાય. સ્થિર શું વસ્તુ છે. મન નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જોવે.
વિચાર કરો, સદગુરુ સ્થિર અને આ મન નટવો નાચી રહ્યો. હા, અલગ પુરુષને આરાધવા મારા હરિજન આવો, આહોડે પકારું સંતના પાવલા, પૂજા પ્રેમના ભાવો. એમાં આવે છે કે મન નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જોવે. ચંચળકો નિશ્ચળ કરી માને, જે ફેરફાર આવડું છે એને નક્કી કરાય હોય ને, એને ન નક્કી કરાય. પછી મન માયામાં ભરમાવે. કારણ કે મન છે એ માયાનું છે. વિભૂતિમાં કહે છે મન હું છું, એટલે મન ભગવાન છે. હા, પણ મન માયાનંદન છે, માયામાં ભરમાવે. પછીની કડીમાં કહે છે કામ તજે તો ક્રોધ સંતાપે. કામ એટલે ભોગ જ નહીં, કામ એટલે ઈચ્છા. કામ તજે તો ક્રોધ સંતાપે, અને ક્રોધ તજે તો લોભ. આ ત્રણેય આંતરશત્રુ છે. એની પાસે રિવોલ્વર નથી કે છરી હથિયાર કાંઈ છે નહીં, વગર હથિયારના તોડી નાખે આપણને. કામ તજે તો ક્રોધ સંતાપે, ક્રોધ તજે તો લોભ, લોભ તજે તો આશા મારે. માન બળાઈને ક્ષોભ, એટલે લોભને તજે તો આશા માર નાખે. જીવને આશા ડુંગર જેવડી. ભજનદાસ કે આશા કરું છું આપની, નારાયણ સ્વામી ભજન ગાય છે. આશા કરું છું આપ. ગોપીઓ કે આશા ભૈરા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ, આવેલા આશા ભૈરા. જો લોભ તજે તો આશા મારે, અને માન બળાઈને ક્ષોભ. તમે ગયા એટલે રમેશે કીધું હોય ને કે આવો આવો હોય ને ભાઈ, મોઢું બગાડે તો તમે જાઓ, ન જાઓ. કેમ કે એમ થાય કે અહીંયા શું જવું હોય પૈસાવાળીના ક્ષેત્ર, ખોયલું આપણે ન જવું. હા, માન બળાઈને ક્ષોભ. પછી કે ઘર તજીને બાવો મઢી બનાવે. કામાં કોઈ તો હોય બાયડી, ભલે એ નીચે કરી દે, એ આવ્યા કરશે. ઘર તજી બાવો મઢી બનાવે. અને ઉદય એટલે ઉગે, અસ્ત એટલે આસમે, ત્યાં સુધી ચેલવો થઈ અને શેરીમાં ભજન ગાયા કરે. ને કોક તો પૂછે ને કે કાં તમે ધૂન ગાઓ, તો કે મારે ટેલ છે. શેની ટેલ છે? 10,000 રૂપિયા કરી દો. એટલે આ શેઠિયો છે ને આવડા, હા એ શેઠી એને કહે એટલે તાર રોલ ફરીને 5,000 દે, હું ટેલવાને દેવા છે. શેઠ તો જ કાઢી દે ખાનામાંથી 5,000 રૂપિયા. જયંતિ કાકાને કહે તમારે મશીન ટૂર છે, તમે 5,000 દો. આ શેઠીને કે તમે 10,000 દો, દઈ દો ટેલવાના. ઘર તજી બાવો મઢી બનાવે, ઉદય હસ્ત દે ફેરી. કુટુંબ તજે શીખ શાખા શોધે. કુટુંબ તજે બાજુને છોકરા વજાશ. કુટુંબ તજે શીખ શાખા શોધે. પછી મત માયાને ઘેરી. મત ઘેરી ઘેરીને બેઠો હોય, આમ કરીશ તેમ કરીશ. બાયડીને ઘરે લાવવાનું હોય, તમે પૈસાનો જોશ કેવી રીતે લાવે? એટલે આને પૈસા માગે એટલે તમે વજાશ. એટલે ચિંતા છે ને એમાં મીંડું એક છે ચા ઉપર, અને મીંડું કાઢી લે ને ચિત્તા મરેલાની રાખ કરે, અને ચિંતા છે એ જીવતા મરેલાની રાખ કરે. આ કોઈ જીવન છે કે આખો ચિંતામાં જ દિવસ પાસ થાય? શેની ચિંતા? પણ શરીર ચિંતા સાપીણી કો નહીં ખાયા. ચિંતા છે એ સર્પીણી નાગણ છે, કેને ખાતા નથી? બાઈનું શરીર આવું થઈ ગયું ટીબી જેવું. મહારાજે પૂછ્યું ચોરાનો પૂજારી
બેન તમે માંદા રહ્યો છો? તો કે ના બાપુ. તે મારી બેન શરીર સારું હતું, હમણાં શરીર લેવાઈ ગયું તો કંઈ દવા દારૂ કરવાની છે? શરીરમાં કેમ હાવ હુકાઈ ગયા? અરે આશ્વાસન કર્યું, બિચારા જોવા માંડી. અરે મારી દીકરી, હું તારો બાપ, તું મારી દીકરી, કેમ રસ? તો કે આ તમારા જમાઈ છે. દીકરી કીધી એટલે જમાઈ કીધા. તમારા જમાઈ છે, છોકરા નાના નાના છે, ફૂલફૂલિયા, અને પૈસા માગું તો આખો દી જમદાટી જે હોય જાય. ખબર નહીં એના અંગમાં ક્યાંથી આળસ કરી ગઈ છે. કામ ધંધો કાંઈ કરે નહીં. બીડીના પૈસા મારી પાસે માગે, દાઢીના પૈસા મારી પાસે માગે. અને મારે કામ કરવાના હોય, આ છોકરાઓને ખાવાનું લેવું ને, તો હું પૈસા બીજા કોની પાસે માગવા જાઉં? એટલે એની પાસે માગું ત્યાં એક જ શબ્દ બોલે ને ભાગી જાય છે. તે બોલને મારી બેન, મારી દીકરી હવે કહે ને કે ભાગી જાય છે, ત્યારે કે કેટલા ટાઈમથી કે કરો છો, ભાગી તો જાતા જ નથી. હવે તમે રવાના જ થઈ જાઓ. હા, ભાગી જ જાઓ. બાબુ પછી અહીંયા જો આ બધા તપેલામાં કોકમાં ખીચડી છે, કોકમાં અડદની દાળ છે, કોકમાં ચોરની દાળ છે, કોકમાં મગની દાળ છે, કોકમાં ચોખા છે, કોકમાં બટેટા છે, કોકમાં મગફળી છે, કોકમાં કાંઈ અને ફળફળાદી. અને હું શેઠિયા આવશે ને એને કપડાં લતા સાડી બધું તને અપાવી દઈશ. અને અહીંથી બધું તારે જોઈ લઈ જવાનું, દૂધ ચા ખાંડ બધું. હા, અને કહેવાનું નહીં એને, અને એને રવાના જ કરી દેવાનું. હા, કે ને ભાગી જાય એટલે જવા જ દે, હિંમત કરીને કહી દો. અને અહીંથી તમને બધું આપણો એની મળે લાઈનમાં આવી જશે. કામાં કોઈ તો એ કે હારો. હા, પછી ઓલી હિંમત કરીને કહી દીધું. એટલે બોલે એટલે જવું તો પડે. કોકની છૂઠિયા ફેંકેલી બીડી પીતો પીતો વયો ગયો. છોઠિયા પીધી, કોકની પીધેલી એવી બીડી જ ગોતતા હોય, ન હોય પૈસા આવું કરે. પછી વયો દાઢી બાઢી વધી ગયેલી બાર જેમ વયો ગયો. અને પછી બધું મહાપુરુષ છે, આ ચોરાના પૂજારીએ બધું આપ્યું. કપડાં લતા તે છોકરાઓ સારું સારું ખાય અને ગાલના ગટિયા કાઢી ગયા. અને બાએ સારી થઈ ગઈ. બધું રોજ શીરા કરીને ખાવ બેન, શરીર પેલા બનાવો અને આનંદ કરો, કિલ્લો કરો. હા 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 હા, ઘર તો જી બાવો મઢી બનાવે. કારણ કે એવા તો જોયા ટાઈજેની કાકી થાય પડદાની, હે ટાઈજેની કાકી થાય. ઘર તો જી બાવો મઢી બનાવે. અને ઉદય અસ્ત દે ફેરી, કુટુંબ તરે શીખ શાખા શોધે. કુટુંબ તરીએ 10 નામમાં ઘરે પૂરી, ભારતી, તીર્થ, આચાર્ય, સ્વામી, પરી, આનંદ, એ બધી 10 નામ કહેવાય. અને કયો અખાડો, કામધીનો અખાડો, અગ્નિકુળ અખાડા. હમણાં કુંભનો મેળો પ્રયાગમાં ભરાશે તો 25 કરોડ માળ ભેગું થશે. તો અહીંયા પૂછા થાય કે કયો અખાડો, કયો નામ, કે કયો પંથ, કયો નામ. એટલે 10 નામમાં કે ગુરી, કે આનંદ, કે સ્વામી, ગિરિપુરી, ભારતી, તીર્થ, આચાર્ય. 10 નામમાં કોઈક નામ હોવું જોઈએ. અને ગુરુ બતાવવો પડે. ત્યાંની આ બધું નાના તે રાવટીમાં પ્રવેશ મળે, જમવાનું બધું હોય. તો કુટુંબ તજે શેખ શાખા શોધે. અને પછી મત માયાને ઘેરી. મત અમે અગ્નિકૃત અખાડા નથી, અમે ગિરિરાજ, રમેશગીરી, કમલાગીરી, ફલાણાગીરી, ફલાણા ભારતી, તીર્થ, આચાર્ય, આનંદ, સ્વામી.
અહીંયા જમવા મળીએ ને કામે કરવું પડે બધું, વાસણ બાસણ ઉટકવા કરવું આ તે. પછીની કડીમાં કહે છે કે પ્રગટ પૈસો બાવો હાથ ન ચાલે. વિનુભાઈ ખિસ્સામાંથી કે આ શેઠીઓ છે એ 500 નોટ કાઢે, નહીં નહીં હમ સાધુ લોગ પૈસે કો છૂટા નહીં. ઓલી પટુ પાંબડી છે એમાં નાખી દે, એમાં નાખી દે. પછી એની ચાવી હોય ને અહીંયા જનોઈમાં બાંધી હોય, એ શેઠિયાને ખબર ન હોય, એ જનોઈમાં બાંધી હોય ચાવી, એને જ બાંધી હોય. જાઓ તમે લોકો ચાવી ખોલીને પૈસા લઈ. પ્રગટ પૈસો બાવો હાથ ન ચાલે. નહીં નહીં હમ સાધુ લોગ पैसे को क्या करे, अब पैसा को डर भरे भरे डर बीता ऊपर हाथा के ऊपर या पैसा को डर भरा तो આ પ્રગટ પૈસો ભાવ હાથ ન ચાલે, પટો પાંબડી ચાલે. આદર ભાવો કરે, આદર ભાવ કરે બહુ ટેરો, જાજી માયા ઝાંખે. સરદારમાં હરિહરાનંદ બાપુનો આશ્રમ છે. અમે જંગવડ ગયા હતા, એથી વર્તી ટાણે મળીને કીધું કે આ ગુરુજીના નામની હો મારાથી ડોકમાં એ જગ્યા હરિહરાનંદ બાપુની છે, હાલ આપણે જાય. એટલે મારા કપડાં ધીસથી ન હોય અને દાઢું વધી ગયું હોય ને વાળે એવા, અને આમ દીઠોય ન ગમું એવો હું આવ, અને આને કાંઈક કપડાં સારા પહેર્યા હોય. કેમ કે એ હજી શેઠિયા જેવો લાગે, હું તો હાવ મોવાલી લાગુ ભાઈ, ખોટું ચૂકા ભાઈ. 2 જણા ગયા એટી લઈને, રાનો રિમોટવાળા હિંચકામાં ભગવાધારી હિંચકતો હતો. અમારી સામે અહીંયા અમે જઈ નમો નારાયણ તો અમારી સામે ન જોઈ, આમ બીજી કોર જોઈ ગયો. અને મને કે કેમ થયું? કાંઈ વાર ના, ગરીબ માણસ, આવડી પાસે શું મળે એને, કાંઈ ન મળે એટલે આપણને ન બોલે. આ સમાધિ લીધેલા છે ને, થોડીક વાર બેસી ઠંડુ પાણી પી લઈને એનમાંથી, બાકી આપણે માટે કાંઈ નથી. અહીંયા ખબર પડી જાય, આવ નહીં આદર નહીં, નહીં નૈનમાં સ્નેહ, તે ઘર કદી ન જાય ભલે આ કંચનના વર્ષે મેં. આવ દે આદર દે ધરે નૈનમાં સ્નેહ, તે ઘર નિત્ય જાય ભલે આ ભાલે વર્ષે મેં. ત્યાં કાયમ જવાય, ભાલો વરસાદ વરસતો હોય તો અહીંયા જવાય. પછી થોડીક વાર થઈ જાય, ગાડી આવી એકલસ, એ તો ચંપલ વળી રિમોટવાળો હિંચકો તો એ બંધ કર્યો, અને એના જે નોકર હોય એને બોલાવ્યા સેવકને, પોતે હામો ગયો, ચટક 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 કરતો. ખોલ્યું, વેલકમ વેલકમ વેલકમ, આવો 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 આવો. એક ગ્લાસ આમ ઝાલવાના કાચના આવડાવડા ગ્લાસ પાણીને આવ્યું એમાં, અને પછી ફલાણા ઓલું ફ્રીજ મોટું છે એમાં અંજીર પાકની બરફી છે, આ મહેમાનને આપ અંજીર પાકની બરફી. એ ડગરા લીધા, હવે 2 ડગરા લીધા ક્યાંય બાપનું ખોટ જાય. મને નહોતી ફોટો ગોઠવાયેલો. હું હાડુડો તો છું ભાઈ, હાડુડો છું. એટલે અહીં ઢોકરા ઢોકરીને એવું કાંઈ ન લઈ આવું. કાંઈ ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ને તો એ વહેલા હરાવો, તો રાતે 2 વાગે આવો તો કહી દો તારે ઘર લઈ જાવ. એ ન હાલે, ઘરમાં ગરમ હોવું જોઈએ, તાજું હોવું જોઈએ. એ ફોગ થઈ જાય પછી એમ કે ખાવ ખા બાપુ ખાવ, તું ખા. ચાલે કે ભાઈ હું તો આવતો હાય હાય કેવું લાગે. પછી અમને કહી દીધું નહીં, એટલે ઓલો આવ્યો, એ માણા હોય ને કે પાણી બાણી ચોપી હોય કે રાજકોટથી આવો છો? હા જંગવડ ગયા હતા. ગુરુજીના નામની માયા ગયા હરિહરાનંદ બાપુ
સમાધિ છે એની. હા હરિંડામાં થઈ ગયા. મેં હા એ ખબર છે મને બધી. તો કે આ કોઈને તમારી પાસેથી હમણાં આ લોકોને સામે લઈ ગયા જગ્યા ત્યાં 20 ઓયડા કરશે અને 20 ઓયડાની લોબી કરશે. તમે શું દઈ શકો એને કાંઈ દઈ શકો કે એ તમને ન બતાવે. આદર ભાવ કરે બહુ તેરો અને જાજી માયા ઝાંખે. ગોપાલભાઈ જાય કે આવો ગોપાલભાઈ આવો. હા કેમ કે બધી પ્રીત આની હોય. અમારે જેવા રોકડ જાય શું નથી બાપુ નથી આરામમાં છે અત્યારે ન મળે પછી આવજો થગડી મૂકે. હોય જવાનું હોય પછી શું હું જોયેલું તો બધું એટલે કહું છું કંઈ. પછી કાયા કષ્ટ દઈ મનકું જીતે. આ કાયાને કષ્ટ દેવાય જો ન ખાઈ લીધું તમે થોડું ઘી નાખ્યું અદકું તો ભાખરી એક અને શાક ન ખાઈ લીધું ખાઈ લેવાય. કાયા કષ્ટ દઈ મનકું જીતે તજે ભોગ વિલાસા. હા કાયાને કષ્ટ દઈ મનકું જીતે અને ભોગ વિલાસ તજે. બાયડી ભેગો હોય ને મરી ગયો ભોય પથારીએ હોય ને. હા ને બાયડી એમ કે તમે મારા પતિ છો મને સુખ આપો ને મારી જોડે ડબલ બેડના પલંગમાં હો ને નાય તજે ભોગ વિલાસા. પણ કારણ શું છે તો ઇન્દ્રલોક ઇન્દ્રાસન ઈચ્છે. મારે ઇન્દ્રલોક જોઈએ છે અને ઇન્દ્રનું આસન જોઈએ છે એટલે આ કરું છું બધું. ઇન્દ્રલોક ઇન્દ્રાસન ઈચ્છે અને રીજી ચીજીની બહુ આશા. પૈસાવાળાના છોકરાને ચોકલેટ દો એટલે એને કાંઈ મનમાં હોય તમને આશીર્વાદ મળે એમ. અરે અમારા જેવો એને ખવડાવો ને 5 સ્ટાર તો તમને આશીર્વાદ મળે. વાહ ભાઈ વાહ. હા એક વાત છે હવે આવતો નહીં છોકરા ખર્ચા કરતો નહીં. ગીતા ઉપર હાથ રાખીને કાંઈ લઈ આવીશ નહીં કે લઈ આવીશ નહીં બેટા કાંઈ ખર્ચા નહીં. પછીની કડીમાં કહે છે કે મનોવૈરાગી પૂરા જ્ઞાની સુરતી શબ્દ સંભાળી. જો છૂટે તો સમજી છૂટે. જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ. જ્ઞાનનો પ્રકાશ હૃદયમાં હોવો જોઈએ. જો છૂટે સમજી છૂટે જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ. સત્ય શબ્દ સતગુરુજી કા ગ્રહી લે તો મીટે અંતરની આસ. સંતો ભાઈ માયા તજી ન જાય. પછી કે છેલ્લી કડીમાં કહે મન વૈરાગી પૂરા જ્ઞાની સુરતી શબ્દ સમાણી. કહે કબીર અંતર જો લાગી ત્યારે જ્યોત મેં જ્યોત મિલાઈ અંતર જૂઠી જાણી. માયાનું કહે છે કે આ માયા એવી છે નક્કી કરી લ્યો કે અંદર અંદર કે આ છે ખોટી. ગમે એવી ઈચ્છા થાય હા તો અંદર નક્કી હોય ખોટી છે તમને કનેડે નહીં. એટલે આપણે આજે જે ભાઈ ચીકુની માયાનું શ્રદ્ધાત્રય વિભાગ્યો એના પછી આપણે વાત કરી. હવે આપણે મયુરભાઈને કહી થોડુંક તમે બોલો થોડુંક ગોરધનભાઈ બોલે અને તમે